અરવલ્લીમાં નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો છે। મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળાની આ સમગ્ર ઘટના છે। યશવંત કડિયા નામનો શિક્ષક દારૂ પીધેલો ઝડપાયો છે। ચાલુ શાળાએ નશો કરીને ક્લાસરૂમમાં બેઠો હતો શિક્ષક। ધોરણ 1ના શિક્ષકની આવી સ્થિતિ મામલે અન્ય શિક્ષકોએ જ પોલીસને જાણ કરી હતી। તો મોડાસા રૂરલ પોલીસે નશામાં ધૂત શિક્ષકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષકની બ્લડ સેમ્પલ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ મહેસાણા ઊંઝા હાઈવે પર આપઘાતની ઘટના સામે આવી છે। રામોસણા બ્રિજના છેડે યુવાને આપઘાત કર્યો છે। યુવાને ટ્રેલર નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે। પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર આગળ યુવાને પડતું મૂક્યું તો ટ્રેલર નીચે કચડાતા મોત થયું છે। યુવાનની આપઘાતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। મૃતકના ભાઈએ ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે। તો રામોસણા બ્રિજના છેડે યુવાને આપઘાત કર્યો। આપઘાતની આ ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે આ યુવક ત્યાં જાય છે અને ટ્રેલર નીચે પડતું મૂકીને આપઘાત કરે છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। યુવાને આપઘાત કેમ કર્યો તે તમામ અંગે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તો મહેસાણાની આપઘાતની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। જો કે મૃતકના ભાઈએ ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે। અમદાવાદના ધંધુકામાં હત્યાના આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર અને હથોડો ફરી વળ્યો છે। હાલ બુલડોઝર હત્યા કેસના મુખ્ય આરોપી રિઝવાનના ઘરે પહોંચ્યું। ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવશે। અંદાજિત 1984માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો। રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે। બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે। તો મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આરોપીના મકાન છે તે તોડી પાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ થશે। પહેલા આરોપીઓને તોડ્યા અને હવે આરોપીઓના મકાન છે તે તોડવામાં આવશે। મકાન માલિકીના જે પુરાવા છે, જે કાગળ છે, તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા પડશે અને તે બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવશે। બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે। ઉલ્લેખનીય છે કે મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસની અંદર રજૂ કરવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 1984માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે। તો હાલ બુલડોઝર છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેસનો મુખ્ય આરોપી રિઝવાન, જેના ઘરે ટીમ પહોંચી છે, તપાસ હાલ થઈ રહી છે। અમદાવાદના ધંધુકામાં હત્યાના આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે। અંબાજી શક્તિપીઠના કાયાકલ્પ માટે રાજ્ય સરકારના 1632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત રીડેવલપમેન્ટ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। કોરિડોરના માર્ગમાં આવતા નડતરરૂપ બાંધકામો અને દબાણોને દૂર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેમાં જે સરકારી બંગલા સહિત અનેક દબાણો પર જેસીબી કાર્યવાહી હાથ ધરી રહી છે। અંબાજી મંદિરને મહાકાલ, લોક અને કાશી વિશ્વનાથ ધામની તર્જ પર ભવ્ય કોરિડોર બનાવવાનું નક્કી કરાયું છે, જેથી ભાદરવી પૂનમ જેવા મોટા મેળાઓ દરમિયાન ભક્તોને વધુ સુવિધા મળી શકે। તો દબાણો પર ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ગયેલ છે, કામકાજ શરૂ થઈ ગયેલ છે। બાકી આગામી સમયમાં જે પ્રોજેક્ટમાં આવતી જે સરકારી ઇમારતો છે, મંદિર ટ્રસ્ટની જે છે, એ બધી તમામ તોડવાની કામગીરી અમે કરી રહીશું। સુરતના વરાછા વિસ્તારમાં જમીન વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો છે પાઠ। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સોસાયટીના ગેટ નજીક ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ મોટા વરાછા વિસ્તારમાં આવેલી જમીનને લઈને ચાલતી અદાવતના કારણે આરોપી ચિરાગે પોતાના સાથીદારો સાથે પહોંચીને ધમકી આપ્યા બાદ અચાનક હુમલો કર્યો હતો। ફરિયાદીને નીચે પાડી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને આરોપીની ધરપકડ કરી છે।
જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી આ સદરુ ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. 26 એપ્રિલે તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે અને ત્યાં ગરમ તેમજ ભેજવાળા પવન ફૂંકાશે. 27 अप्रैल तक इसमें गुजरात राज्य यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए मौसम अगले 7 दिन आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें जो उच्चतम तापमान है अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. રાજકોટના ગોંડલ નજીક પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા બ્રિજ પાસે સર્જાયો છે જળબંબાકાર. રોડ બનાવવાની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું છે. ઉનાળાના સમયે પાઇપલાઇન તૂટતા જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો ધોળા દિવસે વેડફાટ થયો છે. હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સીધો ચોરડી ગામમાં ઘૂસ્યો છે. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, તો શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં કાદવ કીચડવાળું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી. રોડ નિર્માણની કામગીરીમાં બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતા લોકોમાં પણ રોષ પ્રવર્ત્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે અને હાલમાં દરરોજ 5 થી 10,000 બોક્સ માર્કેટમાં આવી રહ્યા છે. પહેલા 1,500 થી 2,000 રૂપિયા સુધી મળતા ભાવ હવે ઘટીને 800 થી 1,100 રૂપિયા પ્રતિ બોક્સ થયા છે. સારા પાકના કારણે આ વર્ષે કેરીની સિઝન લાંબી ચાલવાની શક્યતા છે, જો કે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફારના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 8 થી 10,000 કેસર કેરીના બોક્સની આવક છે અને ભાવ 800 રૂપિયાથી લગાવીને 1,100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક વધશે, જેમ જેમ આવક વધશે તેમ ભાવ ડાઉન થતા જશે. સ્ટાર્ટિંગના ભાવ 1,500 થી 2,000 રૂપિયા બોક્સના ભાવ હતા, પણ જેમ જેમ આવક વધતી જાય છે તેમ બજાર ડાઉન થતી જાય છે. કાઉન્ટર લેકે આવ્યા હતા. ભાવ 800, 850, 900, 1,000 લગી હાલે છે. અમે આ એદરામણ ભાઈ છે વરાદાડી છે એને કેરી દઈએ છીએ. રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે મોટું ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ રાજસ્થાનથી ધોરાજીમાં ડ્રગ્સની સપ્લાય પહોંચે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરીને નેટવર્કને ઝડપી પાડ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓમાંથી એક આરોપીએ પોતાના પગના ભાગે માદક પદાર્થ છુપાવ્યું હતું. પોલીસે કુલ 301 ગ્રામ એમડી ડ્રગ્સ, કાર, 5 મોબાઈલ ફોન અને રોકડ રકમ સાથે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક મંડોર ગામમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગીરના સિંહ અને સિંહણ બાલમશાહ પીરની દરગાહમાં આરામ કરતા જોવા મળ્યા હતા. ભર ઉનાળાની તાપથી અકળાઈને આ વનરાજ અને વનરાણી દરગાહમાં આશરો લેતા નજરે પડ્યા હતા. રાહદારીએ અદભુત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામ નજીક ઇજાગ્રસ્ત સિંહનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રવિ અને રામ નામની વિખ્યાત સિંહ જોડીમાંથી રવિ નામનો સિંહ ઇનફાઇટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
સ્થાનિક લોકોની નજરે સિંહ આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 દિવસની ભારે જહેમત બાદ સિંહને પાંજરે પકડી લીધો। ત્યારબાદ ઇજાગ્રસ્ત સિંહને આંબરડી સફારી પાર્કના એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો સુરતના ઉધના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જમવાનું બનાવવાના સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને પુત્રએ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી। આરોપીએ ઘરે પરત ફર્યા બાદ જમવાનું તૈયાર ન હોવાથી માતા સાથે ઝઘડો કર્યો હતો, જે ધીમે ધીમે ઉગ્ર બની ગયો। ઝઘડા દરમિયાન પિતા વચ્ચે પડ્યા ત્યારે આરોપી મેહુલે તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। માતા બચાવવા વચ્ચે આવતા ધક્કો વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે। ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે। સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં બદલી કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે। આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે લાંચ લેવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે। મહત્વનું છે કે માતર તાલુકાના પાલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના CHOએ એક વિડીયો વાયરલ કરીને આરોગ્ય અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે બદલીઓ અટકાવવા માટે 30 થી 50,000 રૂપિયાનો તોડ કરવામાં આવે છે। તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે રૂપિયાની લેવડ દેવડ સાબિત કરતા 18 જેટલા વિડીયો પુરાવા છે, જે જો જાહેર થશે તો વિભાગના અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવી શકે છે। જો કે આ આક્ષેપો વચ્ચે પાલા આરોગ્ય કેન્દ્રના જ નર્સનો ખુલ્લેઆમ કબૂલાતનો વિડીયો સામે, જેનાથી ખળભળાટ મચી ગયો છે। એમ નવો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો હાજર થવું જ પડે ને। એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા। ના, મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો। સાહેબ જોડે એટલે CDO ને ચાલવા પડે ને 30,000 શી રૂપિયા। ખબર, મેં તો ડાયરેક્ટ વાયા મોકલાઈ દીધા। મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, બેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે, તો કે તમારે જો રોકાવી હોય CDO જોડે જશે નામ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000। આ સમગ્ર કૌભાંડના વિડીયો વાયરલ થતા અને ભારે હોબાળો મચ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ પોતાનો બચાવ રજૂ કર્યો। CDHOએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા, જે બાદ DDOની સૂચનાથી આ મામલે વાયરલ વિડીયોમાં દેખાતા તમામ લોકોના નિવેદનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એને આપણે ધ્યાને રાખી અને પછી તમે લોકો કંઈ આવું વિડીયો વાયરલ કરતા હોય, આક્ષેપો કરતા હોય, એને ધ્યાન ભટકાવવાનું તંત્રની કામગીરી કરતા હોય તો એ તો પગલાં લેવાનું બને છે। એ તો પછી તંત્રમાં જે પ્રકારની તપાસ અને નિયમાનુસાર જે કરવાની થતી કાર્યવાહી હશે એ કરવામાં આવશે। વાવ થરાદમાં જામ્યો છે ચૂંટણીનો જંગ। સ્થાનિક સ્વરાજની